હેલો સ્ટુડન્ટ્સ, AEEE મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સરની લેક્ચર સિરીઝ આપણે જોઈ રહ્યા છીએ. લાસ્ટ મેં ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર્સ છે એના લેક્ચર મૂક્યા છે. જો તમે એ વિડીયો જોયા ના હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને AEEEનું જે પ્લેલિસ્ટ છે એમાં તમે ચેપ્ટર 1 અને ચેપ્ટર નંબર 2નો વિડીયો જોઈ શકો છો. એમાં જેટલા બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ બધા જ ક્વેશ્ચન એમાં કવર કર્યા છે. હવે આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 3. હવે મેં કયા કયા પેપર જીટીયુમાંથી લીધા છે અને એનું સોલ્યુશન બનાવ્યું છે. તો એમાં મેં પેપર લીધું છે સમર 2020નું, એના પછી 2019નું વિન્ટર સમરનું પેપર અને વિન્ટર સમરનું 2018નું પેપર. એમ ટોટલ 5 પેપરમાં જે બી ક્વેશ્ચન રિપીટેડ છે, વારંવાર પૂછાઈ ગયા છે, એ ક્વેશ્ચન્સ અહીંયા કવર કર્યા છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 3. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ કમ્પેરિઝન બિટવીન સિન્ક્રોનસ મોટર એન્ડ ઇન્ડક્શન મોટર. સિન્ક્રોનસ મોટર અને ઇન્ડક્શન મોટર વચ્ચેની સરખામણી કરો. આ જે ક્વેશ્ચન છે એ 2020 અને 2018ના બંને પેપરમાં પૂછાઈ ગયું છે. હવે આમાં તમારે કમ્પેરિઝન કઈ રીતે લખવાની છે, તો સૌથી પહેલાં તો અહીંયા ટોપિક ઇન્ડક્શન મોટરનો ઇન્ડક્શન મોટરમાં શું આવશે અને સિન્ક્રોનસ મોટરમાં શું આવશે એ. સૌથી પહેલાં તો બંધારણ. તો ઇન્ડક્શન મોટરનું જે બંધારણ છે કેવું છે, સરળ છે. સિન્ક્રોનસ મોટરનું કેવું છે, ગૂંચવાડા ભરેલું છે. સેલ્ફ સ્ટાર્ટિંગ. ઇન્ડક્શન મોટરમાં સેલ્ફ સ્ટાર્ટિંગ છે, સિન્ક્રોનસમાં નથી. ધેન આફ્ટર એની કિંમત ઇન્ડક્શનની ઓછી છે, સિન્ક્રોનસથી વધારે છે. ધેન સાર સંભાળ એટલે કે મેન્ટેનન્સ. ઇન્ડક્શન મોટરનો મેન્ટેનન્સ ઓછો છે અને સિન્ક્રોનસ મોટરનો વધારે છે. ધેન રોટરના એક્સાઇટેશન માટે અલગ ડીસી સપ્લાયની જરૂર ઇન્ડક્શનમાં નથી અને સિન્ક્રોનસ મોટરમાં છે. ધેન આફ્ટર સ્પીડ. હંમેશા સિન્ક્રોનસ સ્પીડથી ઓછી સ્પીડે ફરે છે અને આમાં હંમેશા સિન્ક્રોનસ સ્પીડે જ ફરે છે. ઓકે. લોડની સાથે સ્પીડમાં બદલાવ. લોડમાં વધારાની સાથે સ્પીડમાં ઘટાડો થાય છે અને સિન્ક્રોનસમાં તમારે શું લખવાનું છે, લોડની સાપેક્ષે સ્પીડ અચળ રહે છે. સ્પીડ કંટ્રોલ આમાં શક્ય છે, ઇન્ડક્શનમાં શક્ય છે, સિન્ક્રોનસમાં શક્ય નથી. પાવર ફેક્ટરનું નિયંત્રણ ઇન્ડક્શનમાં શક્ય નથી, આમાં શક્ય છે. ધેન પાવર ફેક્ટરમાં સુધારણા આમાં શક્ય નથી, આમાં શક્ય છે, સિન્ક્રોનસ કન્ડેન્સર તરીકે. ધેન આફ્ટર અચાનક લોડમાં બદલાવ પ્રત્યે સંવેદનશીલ આમાં નથી, આમાં છે. ધેન આફ્ટર હન્ટિંગ આમાં હન્ટિંગ થતું નથી, ઇન્ડક્શનમાં હન્ટિંગ થતું નથી, સિન્ક્રોનસમાં હન્ટિંગ થાય છે. ઉપયોગો માત્ર યાંત્રિક લોડને ચલાવવા માટે. ધેન સિન્ક્રોનસમાં તમારે શું લખવાનું છે, પાવર ફેક્ટર સુધારણા અને યાંત્રિક લોડને અચળ ગતિએ ચલાવવા માટે. આ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. જો પેપરમાં આવે છે ત્યારે તમારે આ રીતે તફાવત લખવાનો થશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ડિરાઇવ એન EMF ઇક્વેશન ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનું વીજ ચાલક બળનું સૂત્ર મેળવો. ક્યારે પૂછાઈ ગયો છે આ ક્વેશ્ચન, તો 2020માં અને 2018ના પેપરમાં 2 વાર આ ક્વેશ્ચન જે છે, 5 પેપરમાંથી બે પેપરમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો એનું જે ડેરિવેશન છે એનું ડેરિવેશન આપણે જોઈએ. તો આપણે ધારવાનું છે N1 શું છે, પ્રાઇમરી વાઇન્ડિંગના આટાની સંખ્યા. N2 શું છે, સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા. m શું છે, મહત્તમ ફ્લક્સ વેબરમાં. ધેન bm શું છે, મહત્તમ ફ્લક્સ ડેન્સિટી. ધેન આફ્ટર ai શું છે, આયનના આડછેદનું ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં. હવે bm એટલે કે મહત્તમ ફ્લક્સ ડેન્સિટી, એની ફોર્મ્યુલા શું છે, m/ai વેબર પર મીટર સ્ક્વેર. અને f શું છે, સપ્લાયની આવૃત્તિ હર્ટ્ઝમાં. આ જે ડાયાગ્રામ છે આ ડાયાગ્રામ તમારે યાદ રાખવાનો છે. અને થિયરીમાં તમારે શું લખવાનું છે, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોરમાં ઉત્પન્ન થતું ઓલ્ટરનેટિંગ ફ્લક્સ શૂન્યથી મહત્તમ કિંમત ઉપર T/4 સેકન્ડ જેટલા સમયમાં પહોંચે છે. અહીંયા તમે જોઈ શકો છો મેક્સિમમ T/4 ટાઈમમાં પહોંચે છે. આથી એક આંટામાં ઉત્પન્ન થતું EMF ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ એક આંટામાં ઉત્પન્ન થતું EMF શું થશે, ET = ફ્લક્સના ફેરફારનો દર ભાગ્યા સમય. ET ફોર્મ્યુલા શું લેવાની છે, m - 0 ડિવાઇડ T/4 - 0. સમય કેટલો લાગે છે, 0 થી T/4 જેટલો, એટલે મેક્સિમમમાંથી મિનિમમ તમારે બાદ કરવાના. તો ET ની ફોર્મ્યુલા શું મળશે, m/T/4. તો આની પરથી ફોર્મ્યુલા શું થશે, ET = 4 વોલ્ટ પર ટન. ઉપરનું સૂત્ર એક આંટામાં
ઉત્પન્ન થતું સરેરાશ EMF દર્શાવે છે. RMS કિંમત મેળવવા માટે ફોર્મ ફેક્ટર વડે ગુણવામાં આવે છે. તો ફોર્મ ફેક્ટરની ફોર્મ્યુલા શું છે? ફોર્મ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ RMS વેલ્યુ બાય એવરેજ વેલ્યુ. હવે RMS વેલ્યુને અહીંયા કરતા કરી દઈએ તો શું મળશે? અહીંયા RMS વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ ફેક્ટર મલ્ટીપ્લાય બાય એવરેજ વેલ્યુ. તો EMF પર ટનની RMS વેલ્યુ શું થશે? ET ઇઝ ઇક્વલ ટુ 1.11 મલ્ટીપ્લાય બાય 4/5m ઇન્ટુ F. ET ઇઝ ઇક્વલ ટુ 4.44 મલ્ટીપ્લાય બાય 5m મલ્ટીપ્લાય બાય F વોલ્ટ પર ટન. F શું છે? ફ્રીક્વન્સી. પ્રાઇમરી વાઇન્ડિંગના કુલ ટનની સંખ્યા N1 છે. આથી પ્રાઇમરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતું EMF E1 ઇઝ ઇક્વલ ટુ 4.44 મલ્ટીપ્લાય બાય 5m ઇન્ટુ F ઇન્ટુ N1 વોલ્ટ. આને કહી દો ઇક્વેશન નંબર 1. સેકન્ડરી વાઇન્ડિંગ માટે સેકન્ડરી વાઇન્ડિંગમાં જો ટર્નની સંખ્યા N2 હોય તો એની ફોર્મ્યુલા શું થશે? અહીંયા N1 ની જગ્યાએ શું લખી દેવાનું? N2. અને E2 અહીંયા E1 ની જગ્યાએ શું આવશે? E2 આવશે. આજે ET છે, ET ની જગ્યાએ આપણે E1 અને E2 લખ્યા છે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ માટે. હવે આ બંને ઇક્વેશનને આપણે સરખાઈ દઈએ તો શું મળશે? E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ N1 બાય N2 અથવા તો E1 બાય N1 ઇઝ ઇક્વલ ટુ E2 બાય N2. આ શું છે? આનો અર્થ બંને વાઇન્ડિંગ માટે વોલ્ટ પ્રતિ ટનની કિંમત સમાન છે. બરાબર. તો આ થઈ ગઈ ફોર્મ્યુલા ડિરાઈવ. નો લોડ સમયે આદર્શ ટ્રાન્સફોર્મરમાં V1 ઇઝ ઇક્વલ ટુ E1 અને V2 ઇઝ ઇક્વલ ટુ E2. તો E1 અને E2 ની જગ્યાએ V1 અને V2 લખી દેવાના. તો ફોર્મ્યુલા શું થશે? V1 બાય V2 ઇઝ ઇક્વલ ટુ E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ N1 બાય N2. ઓકે. તો આ જે ફોર્મ્યુલા છે એ શું છે? ટ્રાન્સફોર્મર માટે EMFની ફોર્મ્યુલા. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર માટે EMFનું ઇક્વેશન. ઓકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. જો આ ક્વેશ્ચન પૂછાય તો તમારે આ રીતે થિયરી લખવાની થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કેમ કે 5 પેપરમાં આ ક્વેશ્ચન આવી ગયો છે. એટલે આ ક્વેશ્ચનને તમે ધ્યાનથી સમજજો. એક્સપ્લેન ધ નેસેસિટી ઓફ સ્ટાર્ટર. સ્ટાર્ટરની જરૂરિયાત સમજાવો. 5 પેપરમાં પૂછાઈ ગયો છે. થિયરીમાં તમારે શું લખવાનું છે? તો DC મોટરમાં જ્યારે આર્મેચર ફરે છે ત્યારે તેમાં EMF ઉત્પન્ન થાય છે જે આપેલ વોલ્ટેજ કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. આથી આર્મેચરનો કરંટ લોડના પ્રમાણમાં હોય છે. આ EMFને બેક EMF કહે છે. આ EMF સ્પીડના પ્રમાણમાં હોય છે. હવે જ્યારે મોટરને ચાલુ કરવામાં આવે છે ત્યારે આર્મેચર સ્થિર હોય છે, તેથી બેક EMFની કિંમત 0 હોય છે. આથી આપેલ બધો વોલ્ટેજ આર્મેચરને મળે છે. તેથી આર્મેચરમાંથી ઘણો પ્રવાહ પસાર થાય છે. આથી આર્મેચર ગરમ થાય છે. ઉપરાંત આ ઉચ્ચ પ્રવાહ સપ્લાય લાઇનમાંથી પસાર થાય છે ત્યારે લાઇન વોલ્ટેજમાં ક્ષણિક ઘટાડો થાય છે. તેથી તે લાઇન પર જોડેલ બીજી મોટરની સ્પીડમાં ઘટાડો થાય છે. આથી મોટરના સ્ટાર્ટિંગ કરંટને સીમિત કરવો પડે છે. આ માટે સ્ટાર્ટર જરૂરી છે. સ્ટાર્ટરમાં એક વેરિયેબલ પ્રતિરોધ આર્મેચરની સિરીઝમાં જોડવામાં આવે છે. જ્યારે મોટરને ચાલુ કરવામાં આવે છે ત્યારે આ પ્રતિરોધ સૌથી વધારે હોય છે. આથી મોટર ઓછો કરંટ લઈને ચાલુ થાય છે. સપ્લાય આપ્યા પછી પ્રતિરોધને ધીમે ધીમે ઓછો કરી 0 કરવામાં આવે છે અને મોટરના આર્મેચરને ફૂલ વોલ્ટેજ મળે છે. મોટર જ્યારે ઓવરલોડ થાય છે ત્યારે ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. તેવી વ્યવસ્થા અને સપ્લાય જાય ત્યારે હેન્ડલ ઓફ સ્થિતિમાં આવી જાય છે તેવી વ્યવસ્થા પણ સ્ટાર્ટરમાં રાખવામાં આવે છે. તો આ છે સ્ટાર્ટરની જરૂરિયાત. જો આ ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે આ આખી થિયરી લખવાની થાય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 100% જે તમારું પેપર છે 3 માર્ક છે એ પેપરમાં આ ક્વેશ્ચન હશે જ. નેક્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન કન્સ્ટ્રક્શન ઓફ સિંક્રોનસ મોટર. સિંક્રોનસ મોટરની રચના સમજાવો. 2019 અને 2018માં પૂછાઈ ગયું છે. આ ડાયાગ્રામ જે છે ડાયાગ્રામ તમારે યાદ રાખવાનો છે. હવે થિયરીમાં તમારે શું લખવાનું થાય છે? સિંક્રોનસ મોટરનું બંધારણ 3 ફેઝ ઓલ્ટરનેટ જેવું જ છે. તેમાં મુખ્ય 2 ભાગો છે. સૌથી પહેલું છે સ્ટેટર. હવે સ્ટેટર શું છે? 3 ફેઝ આર્મેચર વાઇન્ડિંગને એટર ઉપર મૂકવામાં આવે છે. તેના મુખ્ય 2 ભાગ છે, આર્મેચર કોર અને આર્મેચર વાઇન્ડિંગ. આર્મેચર કોર શું છે? તેને સિલિકોન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે જેથી કરીને હિસ્ટેરેસિસ લોસ ઓછા કરી શકાય. તેને લેમિનેટેડ સ્ટેમ્પિંગના સ્વરૂપમાં રાખવામાં આવે છે જે એકબીજાથી ઇન્સ્યુલેટ કરેલા હોય છે જેથી એડી કરંટ લોસ પણ ઓછા કરી શકાય છે. અને આર્મેચર વાઇન્ડિંગ શું છે? તો આર્મેચર વાઇન્ડિંગને સ્ટાર અથવા ડેલ્ટામાં જોડવામાં આવે છે. તેને આર્મેચરના કોરમાં આવેલા સ્લોટમાં મૂકવામાં આવે છે.
તેને 3 ફેઝ સપ્લાય સાથે જોડવામાં આવે છે. અને રોટર જે છે એ રોટર શું છે? સિંક્રોનસ મોટરમાં બે ભાગ છે. સૌથી પહેલું છે સ્ટેટર અને બીજું છે રોટર. હવે રોટર આપણે જોઈએ તો રોટર શું છે? ફિલ્ડ વાઇન્ડિંગને રોટર ઉપર મૂકવામાં આવે છે. તેમાં મુખ્યત્વે નીચેના ભાગોનો સમાવેશ થાય છે. રોટરમાં કયા કયા ભાગ છે? તો એમાં છે પ્રોજેક્ટેડ પોલ. પ્રોજેક્ટેડ પોલ શું છે? સામાન્ય રીતે સિંક્રોનસ મોટરમાં પ્રોજેક્ટેડ પોલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમને સિલિકોન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તે લેમિનેટેડ સ્ટેમ્પિંગના સ્વરૂપમાં હોય છે. બીજું કયો ભાગ છે એમાં? ફિલ્ડ વાઇન્ડિંગ છે. આ ફિલ્ડ વાઇન્ડિંગ શું છે? તો ફિલ્ડ વાઇન્ડિંગને પ્રોજેક્ટેડ પોલ ઉપર વીંટાળવામાં આવે છે. તેને સ્લિપ રિંગની મદદથી ડીસી સપ્લાય આપવામાં આવે છે. સ્લિપ રિંગ. એના પછી નેક્સ્ટ ભાગ છે સ્લિપ રિંગ. સ્લિપ રિંગ શું છે? ફિલ્ડ વાઇન્ડિંગને બહારથી સપ્લાય આપવા માટે બે સ્લિપ રિંગનો ઉપયોગ થાય છે. અને છેલ્લું છે ડમ્પર વાઇન્ડિંગ. ડમ્પર વાઇન્ડિંગ શું છે? તો પ્રોજેક્ટેડ પોલનો પોલ શૂમાં ખાંચા પાડી તેમાં કોપરના જાડા સળિયા મૂકવામાં આવે છે અને આ સળિયાને બંને છેડેથી શોર્ટ કરવામાં આવે છે અને આ વાઇન્ડિંગને ડેમ્પર વાઇન્ડિંગ કહેવામાં આવે છે. વાઇન્ડિંગનું મુખ્ય કાર્ય હન્ટિંગને રોકવાનું છે. તો જ્યારે પણ સિંક્રોનસ મોટરનું કન્સ્ટ્રક્શન પૂછાય છે ત્યારે તમારે આ થિયરી લખવાની છે. એના જે અલગ અલગ ભાગ છે એ અલગ અલગ ભાગ તમારે સમજાવવાના છે અને જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ દોરવાનો છે. AEEEમાં મોસ્ટલી તમારે યાદ રાખવાનું છે કે જે કમ્પેરિઝન છે એ કમ્પેરિઝનના ક્વેશ્ચન્સ વધારે પૂછાતા હોય છે. એટલે તમારે જે કમ્પેરિઝનના ક્વેશ્ચન બેંકમાં મૂક્યા છે એ ખાસ તમારે પ્રિપેર કરી જ નાખવાના. નેક્સ્ટ ક્વેશ્ચન છે કમ્પેર કન્વેન્શનલ ટ્રાન્સફોર્મર એન્ડ ઓટો ટ્રાન્સફોર્મર. સામાન્ય ટ્રાન્સફોર્મર અને ઓટો ટ્રાન્સફોર્મર છે એની કમ્પેરિઝન કરવાની છે. અહીંયા ટોપિક્સ છે અને બંને વચ્ચે શું ડિફરન્સ છે એ બતાવેલો છે. તો સૌથી પહેલાં વાઇન્ડિંગની સંખ્યા. તો કન્વેન્શનલ એટલે કે સામાન્ય ટ્રાન્સફોર્મરમાં શું છે? બે વાઇન્ડિંગ છે, પ્રાઇમરી અને સેકન્ડરી. ઓટોમાં શું છે? એક વાઇન્ડિંગ છે. એક વાઇન્ડિંગ પ્રાઇમરી અને સેકન્ડરી બંને તરીકે કાર્ય કરે છે. કોપરની જરૂરિયાત આમાં સામાન્યમાં વધારે જરૂર છે બે વાઇન્ડિંગના કારણે અને આમાં ઓછા કોપરની જરૂર પડે છે. કિંમત સામાન્યની કેવી છે? વધારે છે. ઓટો ટ્રાન્સફોર્મરની કેવી છે? ઓછી છે. સાઇઝ તો સામાન્ય ટ્રાન્સફોર્મરની સાઇઝ મોટી છે વધારે કોપરના કારણે અને ઓટો ટ્રાન્સફોર્મરની જે સાઇઝ છે કેવી છે? ઓછી છે. કેમ? ઓછા કોપરના કારણે. ધેન એફિશિયન્સી એટલે કે કાર્યદક્ષતા. સામાન્ય ટ્રાન્સફોર્મરની કાર્યદક્ષતા ઓછી છે. કેમ? કેમ કે કોપર વધારે છે. કોપર વધારેના કારણે કોપર લોસ થાય છે એટલે કિંમત એની વધારે છે અને એફિશિયન્સી કેવી છે? ઓછી છે. અહીંયા ઓટો ટ્રાન્સફોર્મરની જે કિંમત એફિશિયન્સી છે એફિશિયન્સી કેવી છે? વધારે છે. કોપર લોસની કિંમત ઓછી છે. ધેન વોલ્ટેજ રેગ્યુલેશન અહીંયા કેવું છે? નબળું છે. અહીંયા કેવું છે? સારું છે. બટ ઓબ્વિયસલી એફિશિયન્સી આ જે ઓટો ટ્રાન્સફોર્મર છે એની એફિશિયન્સી સારી હોય તો વોલ્ટેજ રેગ્યુલેશન પણ કેવું હશે? સારું હશે. ધેન પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વચ્ચે આઇસોલેશન. આમાં આ જે આપણું સામાન્ય ટ્રાન્સફોર્મર છે એમાં મળે છે, પછી ઓટો ટ્રાન્સફોર્મર છે એમાં મળતું નથી. સુરક્ષા જે સામાન્ય ટ્રાન્સફોર્મર છે એમાં વધારે છે, ઓટોમાં ઓછું છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન 5 પેપરમાંથી 3 વાર પૂછાઈ ગયો છે એટલે આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. ગીવ એડવાન્ટેજીસ ઓફ 3 ફેઝ સિસ્ટમ ઓવર સિંગલ ફેઝ સિસ્ટમ. સિંગલ ફેઝ સિસ્ટમ પર 3 ફેઝ સિસ્ટમના ફાયદા જણાવો. તો તમારે આ ક્વેશ્ચન જ્યારે પૂછાય ત્યારે તમારે શું લખવાનું છે? 3 ફેઝ પદ્ધતિના સિંગલ ફેઝ પદ્ધતિ ઉપરના ફાયદા નીચે મુજબ છે. સૌથી પહેલું છે નાની સાઇઝ. બે સરખી ક્ષમતાવાળા મશીન માટે 3 ફેઝ મશીનની સાઇઝ એ સિંગલ ફેઝ મશીનની સાઇઝ કરતાં ઓછી હોય છે. દેન આફ્ટર લો કોસ્ટ ઓછી કિંમત. બે સરખી ક્ષમતાવાળા મશીન માટે 3 ફેઝ મશીનની કિંમત સિંગલ ફેઝ કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. દેન આફ્ટર બેટર પાવર ફેક્ટર. 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો પાવર ફેક્ટર સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર કરતાં વધારે હોય છે. ફરતું ચુંબકીય ક્ષેત્ર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. 3 ફેઝ પદ્ધતિમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય છે અને આથી 3 ફેઝ ઇન્ડક્શન મોટર જાતે સ્ટાર્ટ થઈ શકે છે, જ્યારે 1 ફેઝ ઇન્ડક્શન મોટર જાતે સ્ટાર્ટ થઈ શકતી નથી. દેન આફ્ટર કોપરની જરૂરિયાત ઓછી. આગળ જોયા પ્રમાણે 3 ફેઝ મશીનની સાઇઝ સિંગલ ફેઝ મશીનની સાઇઝ કરતાં ઓછી હોવાના કારણે કોપરની જરૂરિયાત ઘટે છે, જે મશીનને ઇકોનોમિકલ બનાવે છે. દેન આફ્ટર ફ્લેક્સિબિલિટી. 3 ફેઝ પદ્ધતિમાં 1 ફેઝ પદ્ધતિનો સપ્લાય મેળવી શકાય છે, પરંતુ 1 ફેઝમાં 3 ફેઝ મેળવી શકાતું નથી, પરંતુ તેનાથી ઉલટું શક્ય નથી. સ્થિર આઉટપુટ. 3 ફેઝ પદ્ધતિ સ્થિર આઉટપુટ આપે છે.
સ્મૂથ ડીસી આઉટપુટ. 3 ફેઝ પદ્ધતિમાં રેક્ટિફાયરના આઉટપુટ વધારે સ્મૂથ હોય છે, કારણ કે જેમ ફેઝની સંખ્યા વધે તેમ રિપલનું પ્રમાણ ઓછું હોય છે, બરાબર. તો ઇન શોર્ટ 3 ફેઝ સિસ્ટમ જે છે એ 1 ફેઝ કરતાં સારી જ છે. એટલે આ જે 8 પોઈન્ટ છે, 8 પોઈન્ટ તમારે યાદ રાખવાના અને એના પરથી તમે તમારી રીતે પોઈન્ટ્સ બનાવીને પણ આન્સર લખી શકો છો. દેન આફ્ટર નેક્સ્ટ ક્વેશ્ચન છે એ 2 વાર પૂછાઈ ગયો છે, 2020માં અને 2019માં. લિસ્ટ ધ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ડીસી મશીન એન્ડ એક્સપ્લેન એની 2 ઓફ ધેમ. લિસ્ટ ધ પાર્ટ્સ ઓફ ડીસી મોટર, સ્ટેટ ધ ફંક્શન ઓફ એની 3 પાર્ટ. ડીસી મોટરના વિવિધ ભાગો લખો અને કોઈ પણ 3ના કાર્ય સમજાવો. તેના ભાગ કયા કયા છે? સૌથી પહેલાં તેના નામ લખી દેવાના. એમાં છે યોક અથવા મેગ્નેટિક ફ્રેમ, એના પછી ફીલ્ડ પોલ, એના પછી પોલ શુ, એના પછી ફીલ્ડ વાઇન્ડિંગ, એના પછી આર્મેચર કોર, એના પછી આર્મેચર વાઇન્ડિંગ, એના પછી કોમ્પિટેટર, એના પછી બ્રશ અને બ્રશ હોલ્ડર, એના પછી બેરિંગ. હવે કોઈ પણ 3ના ફંક્શન તમારે સમજાવવાના છે. અહીંયા લખ્યું છે એક્સપ્લેન એની 2 અને સેકન્ડ ટાઈમમાં એવી રીતે પૂછ્યું છે કે એક્સપ્લેન એની 3, એક્સપ્લેન ધ ફંક્શન ઓફ એની 3 ઓફ ધેમ. તો 3માંથી કોઈ પણ 3ના આપણે એના ફંક્શન સમજાવવાના છે. 3 કયા કયા? તો એમાં સૌથી પહેલું આપણે જોઈએ યોક અથવા મેગ્નેટિક ફ્રેમ. યોકનું ફંક્શન શું છે? મુખ્ય કાર્ય પોલને મિકેનિકલ સપોર્ટ આપવાનું છે, ચુંબકીય ફ્લક્સને પાથ આપવાનું કાર્ય કરે છે. દેન આફ્ટર ફિલ્ડ પોલ, તેનું મુખ્ય કાર્ય ફિલ્ડ વાઇન્ડિંગની મદદથી ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરવાનું છે. અને પોલ શોનું કાર્ય શું છે? તેનું મુખ્ય કાર્ય મુખ્ય ફ્લક્સને સમાન રીતે એરગેપમાં ફેલાવવાનું છે. તે ફિલ્ડ વાઇન્ડિંગને સપોર્ટ પણ આપે છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જ્યારે પણ આ ક્વેશ્ચન પૂછાશે ત્યારે તમારે આ રીતે ફંક્શન લખવાના છે અને નામ લખવાના છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, વાય ધ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ નોટ સેલ્ફ સ્ટાર્ટિંગ. ટોટલ 5 પેપરમાંથી 3 વાર પૂછાઈ ગયું છે. 2020, 2019ના બંને પેપરમાં પૂછાઈ ગયું છે. તો આની થિયરી તમારે શું લખવાની છે? આપણે જાણીએ છીએ કે સ્ટેટરના ચુંબકીય ક્ષેત્ર અને રોટરના કરંટ વચ્ચેની પ્રક્રિયાને કારણે રોટર ઉપર ટોર્ક ઉત્પન્ન થાય છે અને રોટર ફરવાનું ચાલુ કરે છે. હવે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં જ્યારે સ્ટેટરને સિંગલ ફેઝ સપ્લાય આપવામાં આવે ત્યારે મોટરમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, પરંતુ આ ચુંબકીય ક્ષેત્ર ફરતું નથી, તે માત્ર ઓલ્ટરનેટિંગ હોય છે. ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ મુજબ રોટરમાં ઈએમએફ ઉત્પન્ન થવા માટેની 3 જરૂરી શરતો નીચે મુજબ છે. કઈ છે 3 શરતો? તો વાહકની હાજરી, ચુંબકીય ક્ષેત્ર વાહક અને ચુંબકીય ક્ષેત્રની સામે સાપેક્ષ ગતિ. આથી ચુંબકીય ક્ષેત્ર અને વાહક બંને સ્થિર હોવાના કારણે રોટરની અંદર કોઈ પણ પ્રકારનું ઈએમએફ ઉત્પન્ન થતું નથી અને મોટરના વાહકમાંથી પ્રવાહ વહેતો નથી. આમ રોટરના વાહકમાંથી કરંટ પસાર ન થવાના કારણે તેમાં ટોર્ક ઉત્પન્ન થતો નથી અને મોટર પોતાની મેળે સ્ટાર્ટ થઈ શકતી નથી. તો આ કારણ છે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 5માંથી 3 વાર પૂછાઈ ગયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, આ પણ 3 વાર પૂછાઈ ગયું છે. સ્ટેટ ધ ટાઇપ્સ ઓફ સ્ટેપર મોટર, એક્સપ્લેન વર્કિંગ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ એની 1 અને એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ સ્ટેપર મોટર વિથ ધ હેલ્પ ઓફ ડાયાગ્રામ. 2018માં. હવે આ તમારે યાદ રાખવાનું છે કે આ ક્વેશ્ચન જે 3 વાર પૂછાયો છે, 7-7 માર્ક્સમાં પૂછાયો છે. તો તમારે થિયરી કઈ રીતે લખવાની છે? આમાં આ જે આન્સર છે એમાં મેં ફક્ત એક જ મોટર એક્સપ્લેન કરી છે, એક જ ટાઈપ એક્સપ્લેન કર્યો છે, બરાબર. સ્ટેપર મોટરના પ્રકાર તો 2 ટાઈપ છે, પરમનન્ટ મેગ્નેટ સ્ટેપર મોટર અને સેકન્ડ છે વેરિયેબલ રિલક્ટન્સ સ્ટેપર મોટર. અહીંયા મેં એક્સપ્લેન કર્યું છે પરમનન્ટ મેગ્નેટ સ્ટેપર મોટર. સૌથી પહેલાં તો એનું કન્સ્ટ્રક્શન આપણે જોઈએ. કન્સ્ટ્રક્શનમાં આ ડાયાગ્રામ તમારે યાદ રાખવાનો છે અને થિયરી જે છે, થિયરીમાં શું લખવાનું છે? તો 4 પોલવાળી પરમનન્ટ મેગ્નેટ, આ જે છે આ ડાયાગ્રામ છે, 4 પોલવાળી પરમનન્ટ મેગ્નેટ સ્ટેપર મોટરનું બંધારણ અને તેની ડ્રાઇવ સર્કિટ આકૃતિમાં બતાવેલી છે. આ સર્કિટ છે. સામાન્ય રીતે સ્ટેપર મોટરમાં મલ્ટીપોલર પ્રકારના સ્ટેટર વાપરવામાં આવે છે. આકૃતિમાં 4 પોલવાળી પરમનન્ટ મેગ્નેટ સ્ટેપર મોટરનું બંધારણ બતાવેલું છે અને આ 4 પોલની આજુબાજુમાં અલગ અલગ વાઇન્ડિંગ વીંટાળવામાં આવે છે. સ્ટેપર મોટરમાં વપરાતું રોટર સાયલેન્ટ અથવા સિલિન્ડ્રિકલ પ્રકારનું હોય છે, સેલિયન્ટ અથવા સિલિન્ડ્રિકલ પ્રકારનું હોય છે. સામાન્ય રીતે રોટરના બંધારણમાં ફેરાઇટ પ્રકારનું મટીરિયલ વપરાય છે જે સ્થાયી ચુંબક હોય છે, બરાબર.
તો આ તમારે એના કન્સ્ટ્રક્શનમાં લખી દેવાનું છે. હવે એનું વર્કિંગ આપણે જોઈએ તો વર્કિંગ માટે આ ડાયાગ્રામ યાદ રાખવાના છે. ABC 3 છે, એમાં આ જે છે આ રોટેટ થાય છે, બરાબર. અને એની થિયરી આપણે લખવાની છે. કઈ રીતે થિયરી લખવાની થાય છે? તો જ્યારે ડ્રાઈવ સર્કિટની મદદથી મોટરના વિવિધ ફેઝને વોલ્ટેજ પલ્સ આપવામાં આવે છે ત્યારે દરેક પળે રોટર 90 ડિગ્રી જેટલું ખસે છે અને સ્ટેપ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ટેપ એંગલને પોલની સંખ્યા બદલી શકાય છે, જે નીચે સમજાવેલ છે. સૌથી પહેલી ફિગર, જ્યારે એ ફેઝને SW1 સ્વિચની મદદથી વોલ્ટેજ પલ્સ આપવામાં આવે છે ત્યારે ફેઝ એ ની કોઇલ એક્સાઇટ થાય છે અને આમ કોઇલ એ ઉપર એન પોલ આવી રહ્યું, એન પોલ બને છે. અહીંયા આ જે છે એ એન પોલ, જે આકૃતિમાં દર્શાવેલ છે. એના પછી નેક્સ્ટ પોઈન્ટ શું છે? હવે SW1 સ્વિચને બંધ કરવામાં આવે અને SW2 સ્વિચની મદદથી ફેઝ બી ને જ્યારે વોલ્ટેજ પલ્સ આપવામાં આવે છે ત્યારે ફેઝ બી ની કોઇલ એક્સાઇટ થાય છે અને આમ કોઇલ બી ઉપર એન પોલ બને છે. અહીંયા આ જે દર્શાવેલું છે આઈ રહ્યું કોઇલ બી, અહીંયા એન પોલ બનશે હવે, બરાબર. આથી રોટર વધુ 90 ડિગ્રી જેટલું ખસે છે જેથી તેની મેગ્નેટિક એક્સિસને ફેઝ બીના એન પોલ સાથે મેળવી શકાય છે. આ જ રીતે જ્યારે ફેઝ સી અને ડીને એક્સાઇટ કરવામાં આવે છે ત્યારે દરેક વખતે મેગ્નેટિક એક્સિસ ફેઝ સી અને ડીના પોલ સાથે એડજસ્ટ થવા માટે 90 ડિગ્રી ખસે છે, જે આકૃતિમાં બતાવેલ છે. આ સ્ટેપ એંગલ 90 ડિગ્રીના પોલની સંખ્યામાં વધારો કરીને ઘટાડી શકાય છે અને સ્ટેપ એંગલની કિંમત સૂત્રથી મેળવી શકાય છે, બરાબર. તો આ રહ્યું, બરાબર. જ્યારે સી હશે, જ્યારે હજુ સ્વિચને ઓન કે ઓફ કરવામાં આવશે ત્યારે આ રોટેટ થશે, એન પોલ અહીંયા આવશે અને અહીંયા ડી આગળ આવશે. તો સ્ટેપર મોટર પૂછાય ત્યારે તમારે આ રીતે થિયરી લખવાની થાય છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક જ વાર પૂછાઈ ગયો છે. એક્સપ્લેન કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ DC સર્વો મોટર 2020માં પૂછાઈ ગયું છે. તો એની માટે જે ડાયાગ્રામ છે, ડાયાગ્રામ તમારે યાદ રાખવાના છે અને થિયરીમાં તમારે શું લખવાનું છે? તો DC મોટરનું બંધારણ. સૌથી પહેલાં તો DC મોટરનું કન્સ્ટ્રક્શન શું છે? DC મોટરનું બંધારણ એ DC જનરેટરના બંધારણ જેવું જ હોય છે. અહીં માત્ર એક જ તફાવત છે કે જનરેટર એ મિકેનિકલ એનર્જી દ્વારા ચાલે છે જ્યારે મોટર એ ઇલેક્ટ્રિક એનર્જી દ્વારા ચાલે છે. DC મોટરની જે વર્કિંગ છે એ DC મોટરનું મૂળ કાર્ય એ ઇલેક્ટ્રિકલ એનર્જીને મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરવાનું છે. તે ઇલેક્ટ્રોમિકેનિકલ કન્વર્ઝનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ જે છે એનો પ્રિન્સિપલ દર્શાવેલો છે. DC મોટર ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી કન્વર્ઝનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તેનો મૂળ સિદ્ધાંત એ છે કે જ્યારે વિદ્યુતનું વહન કરતા વાહકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેને બળનો અનુભવ થાય છે. આ ડાયાગ્રામ તમારે દોરવાનો છે અને આ થિયરી તમારે લખવાની છે, બરાબર, જે તમે અહીંયા જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન હવે આપણે જોઈએ, લાસ્ટ ક્વેશ્ચન, ચેપ્ટર નંબર 3 નો છેલ્લો ક્વેશ્ચન. કમ્પેર કોર એન્ડ સેલ ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર. કોર અને સેલ પ્રકારના ટ્રાન્સફોર્મરની સરખામણી કરો. એકવાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો એમાં તફાવતમાં તમારે શું લખવાનું છે? કોર પ્રકારના ટ્રાન્સફોર્મરમાં લેમિનેટેડ કોરનો મોટાભાગનો વિસ્તાર દ્વારા ઘેરાયેલો હોય છે. સેલ પ્રકારના ટ્રાન્સફોર્મરમાં મોટાભાગનો વિસ્તાર લેમિનેટેડ કોર દ્વારા ઘેરાયેલો હોય છે. ધેન આફ્ટર તેમાં એક મેગ્નેટિક પરિપથ છે, તેમાં બે સ્વતંત્ર મેગ્નેટિક પરિપથ છે. લેમિનેટેડ કોરમાં 2 લીંબ હોય છે, લેમિનેટેડ કોરમાં 3 લીંબ હોય છે. સિલિન્ડ્રિકલ કોઇલનો ઉપયોગ થાય છે. આમાં મલ્ટીલેયર ડિસ્ક પ્રકારની કોઇલનો ઉપયોગ થાય છે. વાઇન્ડિંગ લીંબ ઉપર સમાન રીતે વહેંચાયેલું હોવાથી નેચરલ કુલિંગ શક્ય છે. આમાં નેચરલ કુલિંગ શક્ય નથી કારણ કે વાઇન્ડિંગ મોટાભાગનો વિસ્તાર લેમિનેટેડ કોર દ્વારા ઘેરાયેલો હોય છે. કોઇલને મેન્ટેનન્સ માટે સરળતાથી કાઢી શકાય છે. કોઇલને મેન્ટેનન્સ માટે સરળતાથી કાઢી શકાતું નથી. ઓછા વોલ્ટેજના ટ્રાન્સફરમાં વપરાય છે, વધારે વોલ્ટેજના ટ્રાન્સફરમાં વપરાય છે. તો ચેપ્ટર નંબર 3ના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વારંવાર પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સ છે એનું સોલ્યુશન અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, અને આ જે થિયરી છે આ થિયરી તમે જે વિડીયો છે વિડીયોને પોઝ કરીને પણ વાંચી શકશો, બરાબર. જેટલા બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ હવે કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.